સૌથી મહત્વના સમાચાર અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। એસટી હાઈવે સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। સરખેજ, પ્રહલાદનગર, જોધપુર સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદની શરૂઆત થઈ છે। તો અમદાવાદના એસટી હાઈવે પર અત્યારે વરસાદની શરૂઆત થઈ છે। વરસાદના કારણે અનેક વાહન ચાલકો પણ હાલ મુશ્કેલીમાં મુકાયેલા છે। વાસણા, પાલડી સહિતના વિસ્તારોમાં પણ હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ભૌમિક વ્યાસ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભૌમિક, વરસાદની શરૂઆત, શું અપડેટ? બિલકુલ ગીતા, હું આપને જણાવી દઉં કે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે ગુજરાતના, અને ખાસ કરીને અમદાવાદના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદના એસજી હાઈવે ઉપર અમે છીએ ને એસજી હાઈવેના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું કે લગભગ 10 થી 15 મિનિટથી આ વરસાદ સતત વરસી રહ્યો છે। એસજી હાઈવે છે, સરખેજ છે, ભારતી બાપુનો આશ્રમ છે, સાથે ખાસ કરીને કહેવાય કે બોપલ, ઘુમા, સિલદની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે અત્યારે હાઈવે ઉપર નીકળેલા લોકો, ખાસ કરીને જે ટુ વ્હીલર ચાલકો છે તેને મુશ્કેલી પડી રહી છે। એટલે કે અચાનક આવેલા વરસાદને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। બીજું કે એસજી હાઈવેમાં બહુ બધું સમારકામ ચાલી રહ્યું છે। અનેક ફ્લાયઓવર બ્રિજની આસપાસના સર્વિસ રોડ છે ત્યાં હવે ધીમે ધીમે પાણી ભરાઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે ગાંધીનગર બાજુથી આવતો વાહન વ્યવહાર છે તેને ક્યાંક તકલીફ પડી રહી છે। તો આખા એસજી હાઈવે ઉપર વરસાદ છે। આપને જણાવી દો કે પાલડી સહિત વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। જે રીતના આગાહી થઈ છે કે રાજ્યભરમાં આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, અને તે જ આગાહીને અનુલક્ષીને માનવામાં આવે છે કે આ વરસાદની શરૂઆત થઈ છે। એસટી બસો પોતાના નિયત સમયે ચાલી રહી છે, પણ એસજી હાઈવે જે અમદાવાદનો સૌથી ભરચક વિસ્તાર કહેવાય છે કે જ્યાંથી પ્રતિ દિવસ લાખો વાહન ચાલકો અને લાખો લોકો નીકળે છે, તે અત્યારે સતત ચાલી રહેલા વરસાદને કારણે તેમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે। તો માનવામાં આવે છે કે વાતાવરણ પણ હું આપને કહીશ કે જે રીતના વરસાદી વાતાવરણ અત્યારે છવાયું છે, અને ખાસ કરીને ગરમીથી લોકોને રાહત મળી છે, તેમને ઠંડક મળી છે। ગીતા, આપને જણાવી દઉં કે એસજી હાઈવેનો જે વિસ્તાર છે એટલે કે ગાંધીનગર કનેક્ટેડ વિસ્તાર છે, ગોતા છે, ગુજરાત હાઈકોર્ટ છે, તે સહિતના સમગ્ર વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। જી ભૌમિક, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદ શહેરમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે।